ભરૂચમાં લોકસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ઉમેદવારો કરી રહ્યા છે। તે વચ્ચે ભરૂચના જે અપક્ષ ઉમેદવાર છે ધર્મેશ વસાવા, તેમણે હાલ ઇન્ડિયા એલાયન્સના જે ઉમેદવાર છે ચૈતર વસાવા, તેમની સામે મોરચો માંડ્યો છે, આરોપો લગાવ્યા છે। તેના કારણે ભરૂચનું રાજકારણ ગરમાયું છે। શું વાત છે ધર્મેશ વસાવા દ્વારા કરવામાં આવી રહી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભરૂચ લોકસભાનું રાજકારણ આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યું છે। જેવી રીતે રાજકીય નેતાઓની પ્રતિક્રિયા, આરોપ પ્રત્યારોપ, પ્રહાર વળતા પ્રહાર થઈ રહ્યા છે, તેના કારણે જબરજસ્ત રાજકારણ ગરમાઈ રહ્યું છે। તમામ ઉમેદવારો છે તે લોકોની વચ્ચે જઈ રહ્યા છે, જનતાને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે, વચનો આપી રહ્યા છે, વિરોધી પક્ષો ઉપર આક્ષેપો મૂકી રહ્યા છે। આના જ કારણે ફરી એકવાર આજ આ આરોપ અને પ્રત્યારોપોના દોર વચ્ચે જે ભરૂચના અપક્ષ ઉમેદવાર છે ધર્મેશ વસાવા, તેમણે ચૈતર વસાવા સામે મોરચો માંડ્યો છે। તેમના દ્વારા ચૈતર વસાવાને લઈને કહેવામાં આવ્યું છે, સાથે જ આમ આદમી પાર્ટી ઉપર પણ તેમને પ્રહાર કર્યા છે। ધર્મેશ વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવાની દિશા છે તે સાચી નથી। તે પહેલાં જે પાર્ટીમાં લડતા હતા તે પાર્ટીમાં રહ્યા હોત તો આજે તેમને ઘણું બધું મળી ગયું હોત, પરંતુ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, તો તેના કારણે તેઓ હવે આમ આદમી પાર્ટીને પણ ખલાસ કરી નાખશે, તે પ્રકારની વાત છે તે ધર્મેશ વસાવા પોતાના નિવેદનમાં કરી રહ્યા છે। પહેલાં તો તેમનો જે વિડીયો સામે આવ્યો છે તે જોઈ લો। ચૈતર વસાવા, ચૈતરભાઈ આદિવાસી જ છે, પણ એમને પાર્ટી નથી ઓળખી શક્યા ચૈતરભાઈ કે આપણે કઈ પાર્ટીમાં જઈ રહેલા છીએ। એમની દિશા ખરાબ છે, ચૈતરભાઈની દિશા ખરાબ છે, એમની ચોક્કસ દિશાએ જવું જોઈએ। જેવા કે પહેલાં જે દિશામાં હતા, જે સ્થળ પર હતા, જે જગ્યા પર હતા, એ પાર્ટી સાથે રહેતા, તો આજે એમને પણ કોઈ સીટ આપવા, કોઈ જગ્યાએ એમને મોકલતા એમની પાર્ટીવાળા। એ આપ સૌ જાણો છો કે પહેલાં કઈ પાર્ટીમાં હતા, પણ એ પાર્ટીને એમણે ખતમ કરી નાખીને પછી બીજી પાર્ટીને કાલે ઉઠીને અરવિંદ કેજરીવાલને બે ખતમ કરી નાખશે, એટલો ખતરનાક છે આ ચૈતરભાઈ વસાવા। એટલે ચેતી જજો તમે લોકો। હા, તા ભરૂચ લોકસભા સીટના અપક્ષ ઉમેદવાર ધર્મેશ વસાવા, તેમના દ્વારા જે રીતની વાત ચૈતર વસાવાને લઈને કરવામાં આવી છે, જે આરોપો લગાવવામાં આવ્યા છે, તેના કારણે ગુજરાતના તેમજ ભરૂચના રાજકારણમાં ખળભળાહટ મચી ગયો છે। તેમણે કહ્યું કે ચૈતર વસાવાએ જેવી રીતે તેમના દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા કે ચૈતર વસાવા જેવી રીતે ભારતીય ટ્રાઇબલ પાર્ટીને તેમણે ખતમ કરી નાખી છે, તેવી રીતે હવે આગામી સમયમાં આમ આદમી પાર્ટીને પણ ખતમ કરી નાખશે, કેજરીવાલને પણ તેઓ સમાપ્ત કરી દેશે, તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે ને ચેતી દેવા માટે પણ કહેવામાં આવ્યું છે। જેના કારણે હવે આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે, એકબીજા ઉપર જે રીતે આરોપો મૂકીને રાજનીતિ કરવામાં આવી રહી છે, તેના કારણે ભરૂચમાં હવે આગામી સમયમાં જોવું રહ્યું કે આ આરોપોની કેટલી અસર થાય છે। અને ખાસ કરીને ચૈતર વસાવા હાલ જે જુદા જુદા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છે, આદિવાસીઓના પ્રશ્નોને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છે, ત્યારે આ પ્રકારના આરોપો છે તે તેમના પ્રચારમાં કેટલો ભંગ પાડશે તે તો સમય બતાવશે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ